મિત્રો, હિન્દુસ્તાન પ્રગતિ કરે એ સૌની ઈચ્છા છે, પણ ભારત પણ પ્રગતિ તો જ કરે કે રાજ્યો પરફોર્મ કરે. અને તેથી રાજ્યોના કામગીરી, રાજ્યોની સફળતા એ ભારતના વિકાસ માટે મહત્વનું એકમ બની ગઈ છે. ભારત સરકારને એનો ગ્રોથ બતાવવો હશે તો અલ્ટિમેટલી રાજ્યોના ગ્રોથનો સરવાળો જ મૂકવો પડે છે. ભારત સરકારને એગ્રીકલ્ચર ગ્રોથ બતાવવો હશે તો ભારત સરકારે રાજ્યોના કામનો સરવાળો જ મૂકવો પડે. અને એ સ્થિતિ ઓલરેડી બની ગઈ છે. એના કારણે બધા રાજ્યો પોતપોતાની રીતે મથામણ પણ કરે છે. કેન્દ્ર અને રાજ્યની વચ્ચે તાલમેલ સાથે પ્રયત્નો પણ કરતા હશે. શું આપણે રાજ્યને માત્ર 26 જિલ્લાઓ ઉપર આધારિત બનાવવું છે? તો આપણી શક્તિ કુંઠિત થઈ જાય. ગુજરાત જેવા રાજ્યને માટે સમયની માંગ છે કે 26 એકમો ઉપર વિકાસ નિર્ભર ન રહે, 225 એકમો પર એ શિફ્ટ થવો જોઈએ. આખી રાજ્યની યોજનાઓનો ભાર 26 જિલ્લા એકમો પર પડવાને બદલે 225 તાલુકા એકમો પર જો જાય તો આખો બોજ એટલો બધો ડિવાઈડ થઈ જાય અને એટલો બધી હળવાશ અનુભવીએ કે આપણે મોટા પરિણામો લાવી શકીએ. મિત્રો, આખો એ પ્રયોગ એક વહીવટી તંત્રની સમગ્ર થયા એક આમૂલચૂલ પરિવર્તન લાવવાની મથામણનો ભાગ છે. તાલુકા કક્ષાની અંદર સામર્થ્ય પડ્યું છે. અનેક એવા અનુભવો આપણે જોયા છે. દાખલા તરીકે મેં સ્વાગત કાર્યક્રમ પહેલા રાજ્ય કક્ષાએ શરૂ કર્યો. એ અનુભવ જોયા પછી જિલ્લા એકમોને જવાબદારી સોંપી. એ અનુભવની સફળતા જોયા પછી તાલુકા એકમને જવાબદારી સોંપી. એ અનુભવ પછી આજે ગ્રામ કક્ષાએ ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ દર મહિને આપણો ચાલે છે. આપ વિચાર કરો કે ટેકનોલોજીના માધ્યમથી ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ આટલા ગ્રાસરૂટ લેવલ સુધી લઈ જવાનું કેટલા મોટા સુફળ મળ્યા છે આપણને. એનો અર્થ કે ટીમ આ જ હતી. સહેજ એમને દિશા દર્શન મળ્યું, આખી વાત એમને ઉપાડી લીધી. 13,000 પંચાયતો આજે ઓનલાઈન નાગરિકોની ફરિયાદો મુખ્યમંત્રી સુધી પહોંચાડે છે. અને એના કારણે આખો વહીવટી તંત્ર સ્વાગત ઓનલાઈન કાર્યક્રમને ઇમિડિયેટ રિસ્પોન્ડ કરે છે. અને પરિણામે લાખોની સંખ્યામાં સમસ્યાઓનું નિરાકરણ થાય છે. જેમ જેમ આપણે વધારે નીચે જઈએ છીએ એમ શક્તિ વધતી જાય છે. ભૂતકાળની આપણી સોચ એવી હતી કે જેમ ઉપર જઈએ તેમ શક્તિ વધે. 10 વર્ષના આપણા અનુભવથી આપણે કહી શકીએ એમ છીએ કે જેમ જેમ નીચે જઈએ છીએ, જેમ જેમ બેઝ આપણો મોટો કરતા જઈએ છીએ એમ આપણી શક્તિ ખૂબ વધતી જાય છે અને બોજ ખૂબ ઘટતો જાય છે. અગર જો આ પદ્ધતિને આપણે વધારે સારી રીતે ચલાવી હોય તો ચલે તાલુકે, એક વાર ચલો તાલુકે સફળ થયો તો મિત્રો તમે આંખ મીચીને માની લેજો કે એનું પરિણામ એ હશે તાલુકો ચાલે. કાર્યક્રમ છે ચલો તાલુકે, પરિણામ આવશે તાલુકો ચાલે. અને એક સમય એવો આવશે તાલુકો દોડે. અને 225 તાલુકા દોડતા હોય, 225 તાલુકાની તાલુકા પંચાયત અને તાલુકાનું વહીવટી તંત્ર. બીજો લાભ એ છે કે રાજ્યના સપના જે હોય તે એ તાલુકાના સપનાઓ સાથે મેચ થવા જોઈએ. એકવાર તાલુકાની પાચન શક્તિને અનુરૂપ યોજના આવે અથવા તાલુકાની ભૂખને અનુરૂપ ભોજન મળે તો સરળતાથી બંનેને લાભ થાય. આના કારણે એ શક્ય બનવાનું છે. તાલુકો પોતે નિર્ણય કરી શકવાનો છે કે ભાઈ અમારે માટે આ 10 સીટની પ્રાયોરિટી છે. આ 10 સીટની પ્રાયોરિટી આવે તો અમારો તાલુકાની અંદર અમુક સમસ્યામાંથી મુક્ત થઈ જઈએ તો રાજ્યને પણ મજબૂર થવું પડશે કે ભાઈ આ તાલુકાની આ પ્રાયોરિટી છે, એને પ્રાથમિકતા આપીએ. જરૂરી નથી કે
કે એક જ લાકડીએ 225 તાલુકાને હાંકીએ, 60 તાલુકા એવા હશે કે જેમને પાણી પર ફોકસ કરવું હશે, 40 તાલુકા એવા હશે કે જેને શિક્ષણ પર ફોકસ કરવાનું હશે, 30 તાલુકા એવા હશે કે જેમને હાયર એજ્યુકેશનમાં ફોકસ કરવું હશે. તો શા માટે આપણે 225 તાલુકાની ગ્રુપિંગ કરીને એમના માટેની યોજનાઓનો કેમ વિચાર ન કરીએ? આ 225 તાલુકાનો રાઉન્ડ પૂરો થાય પછી એના બીજા ચરણમાં અપેક્ષા છે કે જિલ્લો પોતે જ આવો કાર્યક્રમ પોતાની રીતે તાલુકાઓમાં નિરંતર ચલાવ્યા કરે. જિલ્લો મહિનામાં એક વાર બે વાર કોઈ ને કોઈ તાલુકામાં જાય, આ જ રીતે સરપંચ સહિતના લોકો સાથે બેસે, સરપંચને તાલુકાની ટીમને ખબર પડે કે ભાઈ ગાંધીનગરમાં નહીં, અમારા જિલ્લામાં પણ અમારા વાલીઓ બેઠા છે, અમારા વડીલો બેઠા છે, હવે કે અમારા ગાંધીનગરને હેરાન કરવાની જરૂર નથી, અમે અમારું ફોડી શકીશું. આ વાતાવરણ પેદા કરવું છે. અને એક સરપંચને જયારે અહીંયા જોયું તમે કે ઘણા બધા સરપંચને આપણે એમણે કરેલા ઉત્તમ કામો કહેવા માટેનો અવસર આપવાના છીએ. અને સમગ્ર ત્યાં જયારે ગુજરાતનો એક રાઉન્ડ પૂરો થશે ત્યારે લગભગ 1500 થી 2000 સરપંચોએ પોતાની વાત મૂકી હશે. જ્યારે 1500 થી 2000 સરપંચોને એક રાઉન્ડમાં એટલે લગભગ 20 થી 25% પંચાયતના વડા એ જયારે એમની સિદ્ધિઓનું વર્ણન કરશે તો આપોઆપ ચેતના એની મેળે પ્રકટતી હોય છે. મિત્રો, સમગ્ર ઘરમાં નિરાશાનું વાતાવરણ હોય, શેર બજારના ભાવ ગગડી ગયા હોય અને કુટુંબના લોકોને લાગ્યું કે આજે 5000 રૂપિયા ખવાઈ ગયા અને એટલામાં નાનકડું બાળક નિશાળેથી આવે અને ટીચરે વેરી ગુડ આપ્યું હોય અને એ પોતાની ડાયરી બાળક ઘરમાં બતાવે ને, સાહેબ શેર બજારનો બોજ ઘટી જાય અને નાનું બાળક વેરી ગુડ લાવ્યું હોય, આખા ઘરમાં ચેતના આવી જાય. આ સહજ પ્રકૃતિ હોય છે. એક નાનકડી સારી ઘટના સમગ્ર ત્યાં વાતાવરણને બદલી શકતી હોય છે. અને મનુષ્ય મૂળતઃ દુઃખી અવસ્થામાં જીવવાનું પસંદ નથી કરતો. એ હર પળ એક્ઝિસ્ટિંગ એના માટેનો જે બોજ છે એમાંથી મુક્તિ માટેના તડફડાટ કરતો હોય છે. કોઈને રસ્તો જડતો હોય છે, કોઈને નથી જડતો હોતો, કોઈને સહારો મળતો હોય છે, કોઈને નથી મળતો હોતો, કોઈને માર્ગ મળતો હોય છે, કોઈને નથી મળતો હોતો. પ્રયાસ સૌ કરતા હોય છે અને એક નાનકડું તણખલું પણ એને જીવન બદલી નાખતું હોય છે. આ દુનિયાનો નિયમ છે. આ અવસ્થાનો લાભ મારે લેવો છે. ઈશ્વર દત્ત મનુષ્યની જે મૂળભૂત પ્રવૃત્તિ છે એ ઉર્ધ્વગામી પ્રવૃત્તિ છે. એ જ્યાં છે ત્યાંથી ઉપર ઉઠવું એ ઈશ્વર દત્ત પ્રકૃતિ વ્યવસ્થા છે. એમાં મારે તમારે કાંઈ કરવાનું નથી. આ જે ઈશ્વર દત્ત વ્યવસ્થા છે એને ઓળખવાની આવશ્યકતા છે અને એને ઓળખીને જો આપણે કામે લગાડીએ તો એ પરિણામ આપી શકતો હોય છે. મને પૂરો વિશ્વાસ છે કે આપણે આ રાજ્યની વિકાસ યાત્રાની ગતિને ઓર અધિક તેજ લઈ જઈ શકીશું. તમને થતું હશે કે ચારે તરફ ગુજરાતની હવે વાહવાહી થઈ છે, આટલા બધા એવોર્ડ આવ્યા છે, એવોર્ડ મૂકવાની હવે જગ્યાઓ નથી, રોજ નવું એક કબાટ રાઠોડ સાહેબને બનાવવું પડે છે કે નવા કઈ દર અઠવાડિયે કંઈ આવી જાય છે. તમને થતું હવે આ ભાઈ થાકશે ક્યારે? મિત્રો, હજુ તો એપેટાઇઝર ચાલે છે. મને પ્રતિપળ મિત્રો, પ્રતિપળ તમને બધાને જોઉં છો ને એટલો આમ ઉત્સાહ આવે છે કે આટલી સરસ ટીમ છે. આવી ઉત્તમ ટીમ હોય તો મારે શા માટે પરિણામ ના આપવા? તમે લોકો આટલું કામ કરતા હોય તો મારાથી કેમ બેસી રહેવાય? આ રાજ્યને આટલા વર્ષો સુધી આપણે ચલાવ્યું છે, અનેક અગવડ સગવડ વચ્ચે ચલાવ્યું છે અને જો સારા દિવસો આવ્યા છે તો વધુ સારું કેમ ન કરીએ? અને તેથી મિત્રો, ચલે તાલુકેમાં જે મંત્ર આપ્યો છે અને જે મેં નહીં હમથી આપણે શરૂ કર્યો હતો એનું સરળીકરણ કરતા કરતા ગયા છીએ. સૌનો સાથ, સૌનો વિકાસ.
મિત્રો, કન્યા કેળવણીની જે સૌથી મોટી સફળતા હતી ને આ જ છે કે આ બધી જ આવી ટીમ, ગાંધીનગરની ટીમ, એ ભૂલકાઓ સાથે બેસે, ભૂલકાઓ સાથે ખાય, મધ્યાહન ભોજનનું ભોજન જમે. અને મેં જોયું છે સાહેબ કે સામાન્ય રીતે જેમની નસો 24 કલાક ટાઈટ હોય, એ કન્યા કેળવણીના કાર્યક્રમ પછી પાછા આવે ત્યારે સૌથી નરમ દેખાતા હોય છે. કારણ કે ભૂલકાઓનો સંગ એવું વાતાવરણ બદલી નાખે છે. મિત્રો, તમે બધા અનુભવ કરો. તમે પોતે પણ સરકારી કામ કરીને ઘરે ગયા પછી દર્પણ પર જોજો અને કન્યા કેળવણીમાં ભૂલકાઓને મળીને આવીને દર્પણ સામે જોજો. હું વિશ્વાસથી કહું છું, તમારા ચહેરાની રેખાઓ બદલાયેલી હશે. તો મિત્રો, આ બધી ચીજોનો એક આનંદ હોય છે. અને આનંદ ભાવથી, સહજ ભાવથી અગર જો આપણે કરીએ તો આપણે ઉત્તમ પરિણામો આપી શકીશું. મિત્રો, જેમ પંચાયતી રાજ વ્યવસ્થાએ સમગ્ર હિન્દુસ્તાનની અંદર ગુજરાતના એક કોન્ટ્રીબ્યુશન તરીકે નોંધ લીધી છે, આ આપણું અભિયાન, એમાંથી ઊભી થનારી વ્યવસ્થાઓ, એમાંથી વિકસિત થનારી નિર્ણય પ્રક્રિયાઓ, એમાંથી ઉત્પન્ન થનાર વિકાસની આયોજનની શક્તિઓ આ રાષ્ટ્રની એક અમાનત બનવાની છે, એવું હું દૂરનું જોઈ શકું છું. દોસ્તો, આપ જે અભિયાન કરવા જઈ રહ્યા છો એ રાષ્ટ્રની અમાનત બનવાનું છે. મિત્રો, આ ઘટનાઓને 12, 15, 20 વર્ષ પછી એક મોડેલ તરીકે જોવાની છે કે વિકેન્દ્રિત વ્યવસ્થાઓ સંવૈધાનિક પરિવર્તનો કરીને પૂરતી નથી થતી, એને માળખાકીય સુવિધાઓ સાથે અને માનસિક પરિવર્તન સાથે જોડવી પડતી હોય છે. અને એવું ભગીરથ કામ આપણે ઉપાડ્યું છે. મને ખાતરી છે મિત્રો કે આપણા બધાનો આ પ્રયાસ, અને તાલુકા કક્ષાએ જે મિત્રો મારી આ લાગણીને સાંભળી રહ્યા છે, એ સૌના આ પુરુષાર્થને પરિણામે, અને આ કાર્યક્રમ નથી મિત્રો, મારે મન, આ કોઈ એક પ્રસંગ નથી, આ એક નિરંતર ચાલનારી વ્યવસ્થાનું બીજારોપણ છે. એમાંથી એક વિકાસનું તાલુકા કક્ષાનું વટવૃક્ષ પેદા થવાનું છે. તમે કેવું બીજ વાવીને આવો છો, તમે કેવા ખાતર પાણીને આપીને આવો છો, તમે કેવા માવજતના પાઠ ભણાવીને આવો છો, એના આધારે તાલુકાનું વિકાસનું વટવૃક્ષ ઉભું થવાનું છે. એ તાલુકાના વિકાસના વટવૃક્ષના બીજને ઉચિત રીતે વાવણી કરીને આપણે બધા આવીએ. ઈશ્વર કૃપાથી વરસાદ ખેંચાયા પછી પણ એણે આપણી પર રહેમ કરી છે, મહેર કરી છે. ગુજરાત આ વર્ષે પણ કૃષિ ક્ષેત્રે કંઈ ને કંઈ રાષ્ટ્રને આપશે એવો પૂરો વિશ્વાસ છે. ખેડૂતોની મહેનત, પરમાત્માના આશીર્વાદ નવો રંગ લાવશે એવા વિશ્વાસ સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત.